મોરથલ ગામના નવનિમણૂક પામેલા સરપંચ સોમાભાઈ ઠાકોરનું અકાળે અવસાન ગામમાં શોકની લાગણી છવાઈ। થરાદ તાલુકાના મોરથલ ગામમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે। તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજય મેળવી સોમાભાઈ ઠાકોર સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા। માત્ર થોડા જ દિવસો પહેલા તેમણે સમર્પિત ભાવનાથી ગ્રામ વિકાસના સંકલ્પ સાથે કાર્યભાર સંભાળ્યો હતો, પરંતુ અચાનક તેમનું અકાળે અવસાન થતાં સમગ્ર ગામને ભારે આઘાત લાગ્યો છે। સોમાભાઈ ઠાકોર સમાજ સેવી સ્વભાવના અને સૌમ્ય વાણીના ધણી હતા। સામાન્ય લોકો વચ્ચે સારી છાપ ધરાવતા હતા। ગ્રામજનોમાં તેમના નેતૃત્વ માટે વિશેષ આશાઓ હતી। તેમનું અચાનક થયેલું અવસાન માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પણ સમગ્ર મોરથલ ગામ માટે મોટી ખોટરૂપ બન્યું છે। મૃત્યુના કારણ વિશે સ્પષ્ટ માહિતી બહાર આવી નથી, જોકે તબીબી કારણો સંબંધિત ગણાઈ રહ્યા છે। અંતિમ વિધિ ગામમાં શ્રદ્ધાંજલિ સાથે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી। ગામના આગેવાનોએ તેમજ લોકોએ તેમની સામાજિક સેવાઓને યાદ કરી આંખોમાં આંસુ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।